નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે માલવી. અતુલ સુભાષનો કેસ અત્યારે ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો છે, કારણ કે અતુલ સુભાષે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દીધું. 9 ડિસેમ્બરની આ ઘટના છે, જેમાં અતુલ સુભાષે મોતના 1.5 કલાક પહેલાં એક વિડીયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. ત્યારબાદ 24 પાનાની સુસાઇડ નોટ પણ મળી આવી છે અને એની અંદર અનેક આરોપો લગાવવામાં આવ્યા છે તેની પત્ની અને સાસરિયાઓ ઉપર. તેની મોતના જવાબદાર તેની પત્ની અને સાસરિયાઓને તેણે ગણાવ્યા છે. જે પ્રમાણે આ કિસ્સો એટલા માટે ચર્ચાસ્પદ બન્યો છે કારણ કે પતિ પત્નીથી એટલો બધો કંટાળી ગયો હતો અને છેવટે તેને આત્મહત્યા કરવાની પરિસ્થિતિ ઊભી થઈ અને એટલા જ કારણે તેણે પોતાનું જીવન ટૂંકાવી દીધું. જે પ્રમાણે જો આ કેસની વાત કરીએ તો 2017માં અતુલ સુભાષના લગ્ન થયા હતા અને લગ્ન બાદ 1 વર્ષ પછી જ પત્ની એનાથી અલગ થઈ ગઈ હતી અને ત્યારબાદ જે સાસરિયા છે તેમની પાસે અતુલ પાસે પૈસાની માંગણી કરતા હતા અને સમાધાન કરવા માટે તેની પત્નીએ 1 કરોડ રૂપિયા માંગ્યા હતા અને ત્યારબાદ આ કિંમત વધારી દેવામાં આવી હતી. 3 કરોડ રૂપિયા માંગવામાં આવ્યા હતા. ખાસ કરીને એનો દીકરો પણ હતો, એના નામે કેસ ફાઇલ કરવામાં આવ્યો હતો અને ખોટી કમ્પ્લેન્ટ્સ કરવામાં આવી હતી. એનાથી તે સખત કંટાળી ગયો હતો. આ સાથે જો વાત કરીએ તો જોનપુર ફેમિલી કોર્ટના જે જજ છે રીટા કૌશિક, એમની ઉપર પણ આરોપ લગાવવામાં આવ્યા છે અને ખાસ કરીને લાંચ લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. 5 લાખ રૂપિયાની લાંચ સમાધાન માટે માંગવામાં આવી હતી. આ વાત પણ તેમણે કરી હતી. આ સાથે જો વાત કરીએ તો આ પ્રકારના જ્યારે કિસ્સા સામે આવે છે અને આમાં તો 24 પાનાની સુસાઇડ નોટમાં બધું જ મેન્શન કરેલું છે. જે પ્રમાણે જો વાત કરીએ તો પતિ એટલો બધો કંટાળી ગયો હતો અને એટલા જ માટે એણે આ પગલું ભર્યું હશે. પરંતુ જે પ્રમાણે હવે આપણે એ જણાવી દઉં કે કોર્ટના નિયમો શું કહે છે. સુપ્રીમ કોર્ટ દ્વારા એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે, જેમાં જો પતિ છૂટાછેડા લે છે, પત્ની છૂટાછેડા લે છે, એને લઈને અમુક કન્ડિશન્સ મૂકવામાં આવી છે. જેમાં પત્ની જે છૂટાછેડા લે છે તો કોઈ કારણ વગર જ છૂટાછેડા લે છે તો તેને જે ભરણ પોષણ છે તે નહીં મળી શકે. આ સાથે જ પત્ની જો એને અલગ કરી દે છે યા તો કોઈ અન્ય સ્ત્રી સાથે સંબંધ છે તો પતિએ ભરણ પોષણ ચૂકવવું પડશે. ઇન શોર્ટ, પત્ની, દીકરો અને માતા પિતા માટે પુરુષે ભરણ પોષણ આપવું જ પડશે. આ કાયદો કહે છે, નિયમ કહે છે. પરંતુ એમાં પણ સંજોગો આપવામાં આવે છે કે કયા સંજોગોમાં પત્ની ભરણ પોષણ માંગી શકે અને કોના દ્વારા નક્કી કરવામાં આવે છે. જે પ્રમાણે પત્ની એ પોતાનું ભરણ પોષણ ત્યારે જ માંગી શકે જ્યારે એણે બીજા લગ્ન ન કર્યા હોય. આ સાથે જ એને કોઈ જવાબદારી હોય ત્યારે ખર્ચો ઉઠાવી ના શકતી હોય પોતાના બાળકનો યા તો માતા પિતાનો, તો એ પુરુષ પાસે ખર્ચ માંગી શકે છે. આ સિવાય જો એ બીજા લગ્ન કરી લે છે તો એ આ હકદાર બનતી નથી, તે પતિ પાસે ભરણ પોષણ નથી માંગી શકતી. અને આ જ કેસમાં જો પુરુષ આવું કરે છે, મતલબ કે પુરુષ કોઈ અન્ય સ્ત્રી સાથે લગ્ન કરે છે યા તો પછી લગ્નનું વચન આપે છે તો પત્ની જે ભરણ પોષણ છે તે માંગી શકે છે. આ સાથે જો વાત કરીએ તો આ જે ભરણ પોષણ છે એ મેજિસ્ટ્રેટ દ્વારા નક્કી કરવામાં આવે છે અને સમયાંતરે આ ભરણ પોષણ વધી પણ શકે છે. જે પ્રમાણે અમુક કાયદા બનાવવામાં આવ્યા છે અને એમાં ભરણ પોષણની જે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ મૂકવામાં આવી છે એ સમજવી ખૂબ જ જરૂરી છે, કારણ કે ઘણી જગ્યાએ આનો ખોટો ઉપયોગ પણ થઈ રહ્યો હોય છે. ઘણીવાર આપણી સામે એવા કેસ આવતા હોય છે કે પત્ની ખોટી રીતે પતિને ફસાવી રહી હોય, મતલબ ભરણ પોષણ માંગી રહી હોય. જો કે આવા કેસ પણ સામે આવતા હોય છે કે પત્ની હેરાન કરતી હોય સાસરિયાવાળાઓને અને પછી આવી રીતે એમની પર ગુનો લગાવી દેવામાં આવે. પરંતુ ઘણા બધા કેસ એવા પણ હોય છે, જેમ કે આ એક કેસ સામે આવ્યો છે આપણી સામે કે પતિએ પત્નીના ત્રાસથી, એટલે કે આ બધા ભરણ પોષણના ખર્ચ માંગ્યા અને આવી રીતે કંટાળી જાય છે ત્યારે આત્મહત્યા કરી લે છે. ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા માર્ગદર્શિકા જે પ્રમાણે બહાર પાડવામાં આવી છે. હવે આપણે એ જણાવી દઉં કે ભરણ પોષણ માટે જે રકમ નક્કી કરવામાં આવે છે મેજિસ્ટ્રેટ દ્વારા નક્કી કરવામાં આવે છે અને 8 પરિબળો પણ આપવામાં આવ્યા છે, જેને આધારે જેમ કે સ્ત્રીની પરિસ્થિતિ, એ સાસરિયામાં કેવી રીતે રહે છે, પછી જે પુરુષ છે એની સેલરી કેટલી છે, એ ભરણ પોષણ કેટલું, આ બધું જ નક્કી કરવામાં આવે છે. એના ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ હોય છે. આ સાથે જો વાત કરીએ તો છૂટાછેડા પછી વારસાઈ કઈ રીતે મળી શકે છે, મિલકતમાં ભાગ મળે કે નહીં, આ પ્રકારનો પણ સવાલ થાય. મિલકતમાં ભાગ પત્ની માત્ર પતિની મિલકત ઉપર જ દાવો કરી શકે છે, તેની પૈતૃક સંપત્તિ ઉપર નહીં.
એટલે કે વારસાઈની જે મિલકત હોય છે એની ઉપર નથી કરી શકતી. દાવો માત્ર એના પતિની માલિકીની જે મિલકત હોય છે એની ઉપર જ કરી શકે છે. પરંતુ હા, જો એનો દીકરો હોય કે દીકરી હોય તો એ પિતાની વારસાઈમાં ભાગ ચોક્કસથી મેળવી શકે છે. અને એવો પણ કેસ હોય છે કે પતિના લગ્ન થઈ ગયા હોય અને એને અન્ય કોઈ સંતાન હોય તો પછી આ બંને વચ્ચે તેને સરખા ભાગમાં વહેંચવામાં આવે છે. આ પ્રકારની જે આપણો કાયદો અને વ્યવસ્થા છે એની અંદર જે કાયદાની અંદર આ બધા જ નિયમો દર્શાવવામાં આવ્યા છે. પરંતુ આ જે કેસ સામે આવ્યો છે અતુલ સુભાષનો જે કેસ સામે આવ્યો છે અત્યારે ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો છે. અને આ મુદ્દો અત્યારે એટલા માટે ઉછળી રહ્યો છે કારણ કે પત્નીના ત્રાસથી એણે પોતાનું જીવન ટૂંકાવી દીધું. તો આવા જ અપડેટેડ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.